હેલો બ્યુટીફુલ પીપલ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજે હું તમને પાલક ખીચડી બનાવીને બતાવવાની છું, તો બનેલા રહેજો મારી સાથે। મેં આ પાલકને બરોબર ધોઈ અને બાફવા મૂકી દીધી છે અને મેં દાળ અને ચોખાને 15-20 મિનિટ પલાળેલા હતા। તો હવે એમાં મીઠું, હળદર, ઘી અને જરૂર મુજબ પાણી નાખી અને એમાં ખીચડી બનાવવા મૂકી દેવાનું છે। કુકરમાં 3 સીટી થાય એટલી વાર ખીચડીને ચડવા દેવાની છે। ત્યારબાદ કુકર બંધ રાખીને મૂકવાનું છે, જેથી ખીચડી એમાં બફાઈ જાય। બીજી સાઈડ ખીચડીનો વઘાર માંડી દીધો છે। કઢાઈમાં હિંગ, જીરું અને લીમડો નાખી દીધો છે। ડુંગળી, લાલ સૂકા મરચાં, તમાલપત્ર બધું જ નાખીને વ્યવસ્થિત વઘાર કરીને ચલાવી લેશું। ડુંગળી થોડી ઘણી ચડે એટલે એમાં ઝીણા ચોપ કરેલા ટમેટાં નાખી દઈશું અને વ્યવસ્થિત એને હલાવશું। ત્યારબાદ જરૂર પ્રમાણે મીઠું, ખીચડીનો મસાલો નાખવાનો છે, થોડુંક લાલ મરચું પાવડર નાખવાનો છે અને વ્યવસ્થિત રીતે બધો જ મસાલાને મિક્સ કરવાનો છે। ત્યારબાદ પાલકની પ્યોરી બનાવી અને જે આપણે બાફેલી હતી એ પાલકની પ્યોરી બનાવીને નાખવાની છે। આ પાલક બાફેલું પાણી છે એ પણ એમાં એડ કરવાનું છે, જેથી ખીચડી ઢીલી રહે। ત્યારબાદ બનાવેલી ખીચડી નાખી થોડીક તકલીફ પડશે પણ પછી મિક્સ થઈ જશે, એ રીતે વ્યવસ્થિત મિક્સ કરી બસ ખીચડી રેડી છે। હવે એક નાના વઘારિયામાં ઘી લઈ તેમાં લસણની થોડી કોળી નાખી, મરચું પાવડર નાખી અને ખીચડીને ગાર્નિશ કરવાની છે છોંક લગાવેલી, જેથી એનો સ્વાદ એકદમ સરસ આવે। બસ આવી સરસ મજાની ખીચડી ખાઓ, ખવડાવો અને ખુશ રહ્યો। જો તમને વિડીયો ગમે તો તમે પણ ખીચડી જરૂરથી બનાવજો અને કમેન્ટમાં મને બતાવજો કે કેવી લાગે છે પાલક ખીચડી। અને બનેલા રહેશું નવા બ્લોગમાં। થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ, બાય।